સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે। આ અંગે પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા આજ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમિતિના અધ્યક્ષ અમિતભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે પત્રકારો સમાજના અરીસાની જેમ કાર્ય કરે છે। તેઓ ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને જનહિતના મુદ્દાઓ ઉઠાવે છે, પરંતુ આ પત્રકારોને દબાવવા માટે કાયદાનો ખોટો ઉપયોગ થવો અત્યંત ગંભીર બાબત છે। આવેદનપત્રમાં મુખ્ય નીચે જણાવવામાં આવ્યા હતા, જેમાં પત્રકારો સામેના ખોટા કેસો રદ કરવા, પત્રકારોને કાયદાકીય રક્ષણ અને સુરક્ષા આપવા, પત્રકારિતાની સ્વતંત્રતા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવા, દબાણકારી કાર્યવાહી કરવા તંત્ર સામે કડક પગલાં લેવા। પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા જણાવ્યું હતું કે જો પત્રકારોને ન્યાય અને રક્ષણ નહીં મળે તો રાજ્યવ્યાપી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું। પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત રાજ્યએ સરકારને અપીલ કરી છે કે લોકશાહીના ચોથા આધારસ્તંભ તરીકે પત્રકારોને જરૂરી રક્ષણ આપવામાં આવે। પત્રકાર મિત્રોને હિત અને રક્ષણ માટે પત્રકાર સંઘર્ષ સમિતિ હરહંમેશ સેવાકીય પ્રવૃત્તિ સાથે 24/7 ઉપલબ્ધ રહેશે। આગામી તારીખ 16/11ના રોજ રાષ્ટ્રીય પત્રકાર દિવસ નિમિત્તે પત્રકાર મિત્રો માટે પત્રકાર સંપર્ક ટેલિફોન ડિરેક્ટરી 2025નું વિમોચન પણ સંસ્કારી નગરી વડોદરાના આંગણે રાખવામાં આવેલ છે। ગુજરાતભરના પત્રકારો જ્યારે પ્રજાના પડખે પ્રજાના સમાચારો પ્રસારિત કરવા જતા હોય છે અને ખોટુંને જ્યારે સત્ય બતાવવા જતા હોય છે, જે મેટર ખોટી હોય છે એને ઉજાગર કરે છે, ત્યારે તેવા પત્રકારો ઉપર ખોટી રીતે પત્રકારો પર દબાણ લાવવા માટે કે આ સમાચાર ડિલીટ કરી નાખો, આ સમગ્ર મેટરને લઈને પત્રકારો પર કાયદાની કલમનો ખોટો દુરુપયોગ કરી પત્રકારોને ખોટા કેસ કરવામાં આવે છે। એ બાબતને લઈ આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે રીતે એટ્રોસિટીની કલમનો ઉપયોગ છે તે રીતે એટ્રોસિટીમાં જ્યારે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો ઉપરના લેવલના અધિકારીઓ તે બાબતની અંદર તપાસ કરે છે, ત્યાર પછી એટ્રોસિટી દાખલ થાય છે। ત્યારે કોઈ પણ કેસની અંદર જ્યારે કોઈ ફરિયાદી બને છે પત્રકારના વિરુદ્ધમાં, ત્યારે એ પત્રકારની મેટરને સંપૂર્ણ સાચીપણે જાણવી અને ત્યારબાદ જે તે અધિકારી જો પત્રકાર ખોટો હોય તો પત્રકાર પર કેસ થાય। એ બાબતને લઈને અમે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આવા ઉપર પત્રકારો પર ખોટા કેસો થયા છે અને હમણાં હાલમાં જ 1 મહિનામાં 3 મોટી ફરિયાદો થઈ છે જે ગુજરાતના અંદર પત્રકારો પર થઈ છે। તેના માટે પણ કેટલીક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તો આવેદનપત્ર એટલું કાફી છે કે પછી આગળથી બીજા કંઈક કાર્ય કરવામાં આવશે? પત્રકાર સંઘર્ષ સમિતિ જે પત્રકારો પર 1 મહિનાની અંદર 3 પત્રકારો પર જે હુમલા થયા છે તે બાબતને સખત રીતે વખોડે છે। એ જે 3 પત્રકારો પર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેના માટે પત્રકાર સંઘર્ષ સમિતિ હરહંમેશ એ પત્રકારોની સાથે છે અને રહેશે। જ્યારે માત્ર એક આવેદન નહીં પણ જો આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો પત્રકાર સંઘર્ષ સમિતિ ગાંધીનગરથી માંડી દિલ્હી સુધી પહોંચવા માટે સક્ષમ છે।